નમસ્કાર મિત્રો, પાર્ટ 5 માં જોયું કે ગાંધીને શમશાનમાં લઈ જાય છે વિદ્યા શીખવા અને પછી જે બન્યું તે જોઈએ. તો મિત્રો, બાબાએ પોતાના આજ્ઞાની બધી વસ્તુ બહાર કાઢી અને વિદ્યાના જાપ જપવાનું શરૂ કરી નાખ્યું છે. અને ત્યારે એટલામાં થોડી જ વારમાં ત્યાં આજુબાજુની નાની મોટી ભૂતાવળો આવી રાડો પાડવા લાગી કે લાવો મારું ભોજન, લાવો મારું ખાવાનું લાવો. અને ત્યારે ભૂતાવળોને જોઈ અને ગાંગી બોલી કે બાબા, આ તો ચૂડેલો છે અને તે આપણને ખાઈ જશે. ત્યારે બાબા બોલ્યા, એ બધી ભૂતાવળોમાંથી એક પણ ભૂતાવળ આ ગોળ રાઉન્ડમાં નહીં આવી શકે. ખાલી તું બેટા એટલું સાચવજે કે આ ગોળ રાઉન્ડની બહાર ના નીકળી જાય, અને જો બહાર નીકળી ગઈ ને તો આ ભૂતાવળો તને છોડશે નહીં. અને ત્યારે આટલી વાત કરતાની સાથે ચારે બાજુ ભૂખી ભૂતાવળો આવી અને બોલવા લાગી કે લાવો મારું ખાવાનું, લાવો મારું ભોજન, લાવો. ત્યારે બાબા બોલ્યા કે ગાંગી, આ બધી જ આત્માઓ વર્ષોથી અહીંયા ભૂખી રખડે છે તો તેમને જમાડવું પડશે. કે પણ બાબા, આપણે ક્યાં કઈ ખાવાનું લાવ્યા છીએ, તો આમને જમાડીએ ક્યું? કે ખાવાનું ના લાવ્યા હોય ને તો પણ આમને પેટ તો ભરાવવું જ પડશે, અને તો જ તું વિદ્યા શીખી શકીશ. ત્યારે ગાંગી બોલી કે પણ બાબા, આમને ખવડાવવા માટે કાંઈ તો જોઈએ ને, કે કાંઈ નથી. કે ના બાબા, કશું જ નથી. તો કે લે આ છરી અને તારા શરીરના એક એક ટુકડા કરી અને આ આત્માઓને જમાડ, તો તારા મગજમાં વિદ્યાઓ ઉતરશે. અને જો તું આમને ભૂખી રાખીશ ને તો તું કાંઈ નહીં શીખી શકે. ત્યારે ગાંગી બોલી કે બાબા, હું કાંઈ નાની નથી, અને એવું તો ના હોય કે આપણે વિદ્યા શીખવા માટે આપણા શરીરના દાન દેવા પડે અને આપણે મરી જઈએ તો વિદ્યા શીખીને શું કરવાનું? ત્યારે બાબા કહે છે, ગાંગી, તારે કામરૂદેશની વિદ્યાઓ જો શીખવી જ હોય ને તો આમને તારા શરીરના અંગ જમાડ, નહીતર તને શીખવા મળશે નહીં. કે બાબા, મને ખબર છે તમે વિદ્યા, મંત્ર, તંત્ર અને સાધના પૂરી કરવા માટે અહીંયા લાવી અને મારી બલિ ચડાવવા માંગો છો, પણ હું મારા શરીરનું એક ટીપું લોહી પણ આમને આપવાની નથી. અને જો એમને ભૂખ લાગી હોય ને તો તમે તમારું અંગ જમાડી દો, બાકી હું મારું અંગ આપવાની નથી. ત્યારે સાધુ મહારાજે ગાંગી પાસેથી છરી લઈ અને પોતાના હાથની આંગળીઓ કાપી અને સામે આપી. અને જ્યારે આંગળીઓ સામે નાખીને ત્યાં તો આંગળીઓ ધરતી ઉપર પડે એ પહેલા એનું ભોજન થઈ ગયું. અને પછી તો પગની પણ આંગળીઓ કાપી અને રાઉન્ડની બહાર નાખી અને આમ પોતાના અંગમાંથી એક એક આત્માને જમાડી. અને પછી તો આ બધી જ આત્માઓ બાબાને પ્રણામ કરી અને ત્યાંથી ચાલી ગઈ. અને ત્યારે આ બાજુ બાબાના શરીરમાંથી લોહી ધારા વહેતી હતી. ત્યારે ગાંગી જોઈને કહે છે કે બાબા, તમારા શરીરમાં વધારે પ્રમાણમાં લોહી નીકળી રહ્યું છે. હવે મને લાગે છે કે તમે બચવાના નથી. ત્યારે આ બાબા ગાંગીની સામે જોઈ અને હસવા લાગ્યા અને પછી બેઠા થયા. ત્યાં તો તેમના બધા જ અંગ સાજા હતા અને બાબાને તો કાંઈ નખમાં પણ ચોટ નથી. ત્યારે ગાંગી તો ફરીવાર આશ્ચર્યમાં પડી ગઈ કે બાબા, તમારે કપાઈ ગયેલા અંગ કેમ સાજા થઈ ગયા અને તમારા શરીર ઉપર એક પણ ઘા નથી. ત્યારે બાબા બોલ્યા કે ગાંગી, આજની પરીક્ષામાં તું નાપાસ થઈ છો, કેમ કે તારી સમક્ષ જે ભૂતાવળો અને જે આત્માઓ ભોજન માંગતી હતી ને તે કોઈ ચૂડેલો કે કોઈ ભૂતાવળો ન હતી, પરંતુ કામરૂ દેશની એક મોટી શક્તિઓ હતી. પણ એ વેશ પલટો કરી અને તારી પાસે તારી પરીક્ષા લેવા આવી હતી. અને જો કદાચ એમને તારા અંગ જમાડે હોત ને તો તને કાંઈ થવાનું જ ન હતું, પરંતુ તું એક કામરૂ દેશની વિદ્વાન રાણી બની જા. પણ ગાંગી, તું હવે ભૂલી પડી, અને જેને તું ચૂડેલો અને ભૂતાવળો સમજતી હતી ને એ તો કામરૂ દેશની મહાન શક્તિઓ હતી. પણ હવે તું આ ભૂલી જા બેટા, અને હવે ચાલ, આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને ત્યારે ગાંગી કાંઈ જ બોલી ના શકી અને ચૂપચાપ બાબાની સાથે ઝૂંપડી આવે છે. અને ઝૂંપડી આવી અને બાબા તો સૂઈ ગયા, પણ ગાંગી સૂતી નથી, પરંતુ આખી રાત રડે છે અને મનમાં વિચાર કરે છે કે હવે જો આ કામરૂ દેશની વિદ્યા હું નહીં શીખી શકું ને તો મારા મા બાપના મોતનો બદલો હું કેવી રીતે લઈ શકીશ, અને આનો રસ્તો હવે મારે કાઢવો પડશે. આ વિચારમાં સવાર પડી એટલે ગાંગીને બાબા કહે છે કે ગાંગી, શું થયું અને કાલ રાતને તું કાંઈ બોલતી કેમ નથી, અને તેને કાંઈ થયું છે કે શું? કે બાબા, મારે વિદ્યાઓ શીખવી છે. ત્યારે બાબા કહે છે કે પણ બેટા, મેં તને કહ્યું હતું ને કે તું પરીક્ષામાં ખરી ઉતરીશ ને તો જ હું તને વિદ્યાઓ શીખવાડીશ, અને તું તારી કસોટીમાં નિષ્ફળ ગઈ છો. માટે બેટા, હવે એ વાતમાં તારે જીદ ના કરવી જોઈએ. અને એક કામ કર, તું આ ઝૂંપડી બધું કામ કર, ત્યાં સુધી હું ગામમાંથી ભિક્ષા માંગીને આવું છું. અને આમ આટલું કહી અને બાબા તો ચાલી નીકળ્યા. પણ આ ગાંગી કહે છે કે આ ડોસામાં કાંઈ બુદ્ધિ નથી, અને પોતે તો એક મહાન શક્તિશાળી, અને તો પણ પોતાનું પેટ ભરવા માટે બીજાના સહારા લે છે. માટે મારે
આના ભરોસે ના બેસી રહેવું જોઈએ અને આ બાબા મને કોઈ વિદ્યા શીખવાડવાના જ નથી અને જો આ બાબા મને વિદ્યા નહીં શીખવાડે તો હું કોની પાસે જઉં અને કેવી રીતે વિદ્યાઓ શીખું અને ગમે તેમ કરીને આ બાબાને મારે વિદ્યાઓ શીખવાડવા માટે મજબૂર તો કરવા જ પડશે। અને મિત્રો આ ગાંગી આમ આવા વિચારોમાં ડૂબેલી છે ત્યારે ગામમાંથી 4 માણસો ભેગા થઈ અને પોતાના ગામના પાદરે બેઠા છે અને ત્યાં આ બાબા ત્યાંથી નીકળે છે એટલે પેલા 2 માણસો કહે છે કે આ બાબા એ જ ગાંગીને એમની ઝૂંપડીએ રાખી છે માટે આપણે એમના પગના નિશાને જઈએ ને તો પણ ગાંગી સુધી પહોંચી જઈશું અને આજે બાબા તો હાજર નથી તો એનો લાભ ઉઠાવી અને ગાંગીને પૂરી કરી નાખીએ અને એની જીવતી રહેવા દેવા નથી કેમ કે એણે આપણા ગામને પૂરી કરવાની સોગંદ ખાધી છે અને એ પહેલા તો આપણે એને એના બાપની પાસે મોકલી દઈએ અને આમ વિચારી અને પેલા 4 માણસો ગાંગી જ્યાં રહે છે તે દિશા તરફ જઈ રહ્યા છે ત્યારે આ બાબા તો ગામમાં ભિક્ષા માંગવા ચાલી નીકળ્યા છે અને એનો લાભ ઉઠાવ્યો અને આ ગામના 4 પાંખંડીઓ ગાંગીને મારવા માટે ગાંગીની ઝૂંપડીએ પહોંચ્યા છે અને ત્યારે 4 જણા ઝૂંપડી જોતા જ સમજી ગયા કે અરે આ તો પેલા સાધુની ઝૂંપડી છે તો ચાલો ગાંગી અંદર જ હશે અને આમ વિચારી અને 4 જણા ઝૂંપડીએ ગયા અને જઈને જોયું ને તો તેમાં ગાંગી નથી કેમ કે ગાંગી તો બહાર હતી અને પછી એ 4 માણસો ઝૂંપડીની બહાર આવ્યા અને આજુબાજુમાં નજર કરીને ત્યારે ગાંગીની નજર અને આ 4ની નજર એક સાથે એકબીજાના ઉપર પડી ત્યારે પહેલા 4 માણસો ગાંગીને ઓળખી ગયા અને ગાંગી પણ આ 4 માણસોને ઓળખી ગઈ કે અરે રે આ તો મારા ગામના માણસો છે અને અહીંયા શું કામ આવ્યા છે અને ગાંગી હજી તો આવા વિચાર કરે એ પહેલા તો 4 બોલ્યા પકડો આને અને આજે તો આને જીવતી નથી રહેવા દેવાની અને આટલું કહી અને ગાંગીના પાછળ દોડ્યા એટલે ગાંગી સમજી ગઈ કે આજે તો મારું મોત આવ્યું સમજો અને પછી ત્યાંથી ગાંગી ગળગળતી દોટ મૂકી અને પાછળ 4 પાપીઓ છે ત્યારે આગળ ગાંગી દોડતી જાય છે અને પાછળ આ 4 તેના ગામના માણસો ગાંગીની પાછળ દોડ્યા છે અને ત્યારે ગાંગીના મનમાં આજે એમ થઈ ગયું કે જેમ મારા મા બાપને મારી નાખે છે ને એમ આજે આ 4 માણસો મને પણ મારી નાખશે। તેથી ગાંગીએ પોતાને બચાવવા માટે ત્યાંથી એક નાનકડું જંગલ હતું અને એ જંગલમાં પહોંચી ગઈ ત્યારે આ 4 ગામના માણસો પણ ગાંગીને મારવા માટે જંગલમાં પ્રવેશ કરી નાખે અને ત્યારે મિત્રો ગાંગી તો જંગલ જાળ્યો વિનતી સામે પાર નીકળી જાય છે અને સામે પાર એક નાનકડું ગામ જેવું નેવડું હતું અને એ ભાઈ તેમાં ખેતરમાં કામ કરતા હતા અને તેમને જોઈ અને આ ગાંગી હાંફતી દોડી અને તેમની પાછળ ભેટી પડે છે ત્યારે પેલા કાકા કહે છે કે રે બેટા શું થયું અને તું કોણ છે અને આમ હાંફે છે કેમ અને આટલી બધી ડરેલી કેમ છે ત્યારે ગાંગી હાંફતી ખાલી એટલું બોલી કે કાકા મારી પાછળ અમુક માણસો પડ્યા છે અને તેઓ મને મારી નાખવા આવ્યા અને આજે તે મને જીવતી નહીં રહેવા દે કેમ કે મારા મા બાપને પણ તેમના કારણે જ મરવું પડ્યું છે અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે તો એ ભાઈ બોલ્યા કે બેટા હવે એ 5 હોય કે 500 હોય પણ હવે તારે ડરવાની જરૂર નથી કેમ કે તું હવે રાજા મેલડીવાળાના ખેતરમાં આવી ગઈ છે અને અહીંયા તો કદાચ યમરાજ પણ કોઈનો જીવ લેવા આવે ને તો એકવાર મારી મેલોડીની રજા લેવી પડે છે અને એની રજા વગર યમરાજની પણ ત્રેવડ નથી કે તેઓ અહીંયાથી કોઈનો જીવ લઈ જાય માટે એ દીકરા હવે તું શાંત થઈ જા તારે અહીંયા કોઈ વાતે ડરવાની જરૂર નથી કે કાકા તમે કોણ છો કે બેટા મારું નામ વિક્રમ ભુવાજી છે અને હું માતા મેલોડીનો ભુવો છું અને તું સાચી જગ્યાએ આવી ગઈ છો ચાલ બેટા મારા ઘરે ચાલ ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીને લઈ અને તેમના નેહડામાં જાય છે ત્યારે ડુંગરોની વચ્ચોવચ આવેલા નેહડામાં બધા માણસો ગાંગીની સામે ટગર જુએ છે અને કહે છે કે ભુવાજી આ દીકરી કોણ છે અને અહીંયા કેમ લાવ્યા છો ત્યારે ભુવાજી કહે છે કે આ દીકરીનું આ દુનિયામાં કોઈ નથી અને તેની હત્યા કરવા માટે તેના ગામના માણસો તેની પાછળ પડ્યા હતા ત્યારે આ નેહડામાં સૌ કોઈ આ ગાંગીનું સારું રાખવા લાગ્યું છે ત્યારે પહેલી વાર ગાંગીને અહીંયા પ્રેમ જોવા મળ્યો છે અને આમ કરતા રાત પડી એટલે બધા વાળું પાણું કરી અને નિંદ્રાને આધીન બની ગયા છે અને ત્યારે વિક્રમ ભુવાના સપનામાં માતાજી મેલોડી આવે છે અને કહે છે કે હે મારા વિક્રમ ભુવા આ તે શું કર્યું ત્યારે નિંદરમાં વિક્રમ ભુવાજી માતાજી મેલોડી સાથે વાતો કરે છે કે કેમ માડી આવું બોલો છો મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે શું ત્યારે માતા મેલોડી કહે છે કે મારા ભુવા તું આજે કોને ઘરે લઈને આવ્યો છે અને તું એનું તને ભાન છે કે માડી એ તો એક અબળા દીકરી છે અને
બાપની અનાથે અને તેની પાછળ તેના જ ગામના માણસો દુશ્મન બનીને પડ્યા તો મેં તેને બચાવી છે. બાકી માડી એનાથી વધારે હું કાંઈ જાણતો નથી. ત્યારે માં મેલોડી કહે છે કે એ વિક્રમ ભુવા, તે એ દીકરીને બચાવી અને સારું કામ તો કર્યું છે, પણ તેની સાથે સાથે તે એક ખોટું કામ પણ કર્યું છે. ત્યારે ભુવાજી કહે છે કે માડી, હું કાંઈ સમજ્યો નહીં કે ભુવા, આ દીકરી રહીને એનું નામ ગાંગી, અને આ ગાંગી જન્મતાની સાથે જ ખોખરો ખાતી મોટી થઈ છે અને હાલ તો તેના ખોખરો ખાવાના દિવસો છે, પણ સમય જતા હું એના એવા દિવસો જોઈ રહી છું કે આ ગાંગી અમુક સમય પછી કામરૂ દેશની તાંત્રિક વિદ્યાઓથી સૌથી મોટી મહાન રાણી હશે અને તે માનવ જાત ઉપર ખૂબ જ પડતી હશે, કારણ કે તેનામાં દયા ભાવના નથી. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે, પણ માડી, હું એમાં શું કરું? મને કંઈક રસ્તો બતાડો. અને આ વાતની કાંઈ ખબર ન હતી અને હું કાંઈ જાણતો પણ નથી. અને ત્યારે માં મેલોડી તો આટલી ભવિષ્યવાણી કરીને અંતર્ધ્યાન થઈ ગયા અને આ બાજુ ભિક્ષા લઈ અને પેલા બાબા જ્યારે ઘરે આવ્યા ત્યારે ઝૂંપડીની બહાર ઊભા બૂમો પાડે છે કે બેટા ગાંગી બહાર આવ, બેટા ગાંગી બહાર આવ. પણ મિત્રો, ત્યાં ગાંગી હોય તો સાંભળે ને. તેથી બાબા એવું માની બેઠા કે અરે રે, આ દીકરીએ મેં વિચાર્યું હતું એવું જ કર્યું અને મેં તેને વિદેશ પાડવાની ના પાડી એટલે પોતે મને છોડીને ભાગી ગઈ. તો હવે એ ક્યાં ગઈ હશે, શું કરતી હશે? અને તેનો આ દુનિયામાં કોઈ સગું વાળું પણ નથી. તો હવે તે જશે ક્યાં? અને હવે તેના કિસ્મત જ્યાં જોર કરતા હશે ત્યાં જશે. બાકી હું શું કરી શકું? એ મારા ત્રિલોકના નાથ પ્રભુ, એ દીકરીની રક્ષા કરજો અને તેને સારા માર્ગે દોરજો. અને મિત્રો, પછી તો આ બાજુ સવારે વિક્રમ ભુવાજી ગાંગીની પાસે જાય છે અને ત્યાં જઈને ગાંગીને જે વાત કરે છે ને, તો ખરેખર મિત્રો એ વાત કરતાની સાથે જ ગાંગીનું આખું જીવન બદલાઈ જાય છે. તો મિત્રો, આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. તો મિત્રો, અમારી ચેનલ સાથે બન્યા રહો અને આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને, તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો, ગાંગીના બધા જ ઇતિહાસો આ ચેનલ પર તમને નિહાળવા મળશે. જય માતાજી.